હેલો, વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. અને આજે મારું સ્પેશિયલ ઇન્ગ્રેડિયન્ટ છે સક્કરિયા, અને એનો યુઝ કરીને મેં કંઈક નવી રેસીપી ટ્રાય કરી. તો લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ તો આપણે પાણીમાં છે મીઠું અને લીંબુ એડ કરશું અને એને સરસ રીતે મિક્સ કરી લેશું. આમ કરવાથી આપણા સક્કરિયા છે એ કાળા નથી પડતા. તો હવે આપણે સક્કરિયાને છે એવી રીતે પીલ કરી લેવાના છે કમ્પ્લીટલી, અને એને એ જ પાણીમાં આપણે ડીપ કરશું. ત્યારબાદ આપણે એને આવી રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેવાના છે. બધા જ સક્કરિયા આપણે આવી રીતે કટ કરી લેશું અને એને એવી રીતે પાણીમાં ડીપ કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે પાણીમાં મીઠું અને લીંબુ એડ કર્યું છે એટલે એકદમ વ્હાઈટ રહ્યા છે અને એકી જાતની બ્લેકનેસ નથી. વિડીયોને લાસ્ટ સુધી જોજો. નાની નાની ટ્રીક તમારા કુકિંગને એકદમ ટેસ્ટી બનાવશે. ત્યારબાદ આપણે વઘાર કરશું. તો એના માટે આપણે એક પેનમાં તેલ એડ કરશું અને ત્યારબાદ એમાં આપણે સૂકું મરચું, તમાલપત્ર, જીરું એડ કરશું. આ એકદમ ફરાળી વાનગી છે, તમે ઉપવાસમાં ઇઝીલી ખાઈ શકો છો. ત્યારબાદ આપણે સક્કરિયા એડ કરશું જે આપણે ઓલરેડી ચોપ કરી લીધા છે. ત્યારબાદ આપણે મસાલામાં હળદર અને મીઠું એડ કરશું અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સક્કરિયા સોફ્ટ હોય છે અને એને ચડવામાં વાર નથી લાગતી. આપણે સક્કરિયાને ઓનલી 2 મિનિટ જ આવી રીતે કૂક થવા દેવાના છે. અને અહીંયા મેં સાબુદાણાને ઓલરેડી પલાળીને રાખી દીધા હતા અને જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો હવે આપણે એમાંથી પાણી કાઢી લેવાનું છે. હવે આપણા સક્કરિયા સરસ રીતે ચડી ગયા છે તો આપણે એને ચેક કરી લેશું. સક્કરિયા આપણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરશું. તો ટમેટો, ગ્રીન ચીલી, દાણાનો ભૂકો, ધાણા જીરું, લાલ મરચું, ગરમ મસાલો, ખાંડ અને સાબુદાણા એડ કરશું. અને ત્યારબાદ કોરિએન્ડર નાખી અને બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. એવી રીતે આપણે મિક્સ કરશું જેથી એ ચીકણી ન બને. ત્યારબાદ આપણે લીંબુ એડ કરશું અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. તો જોઈ શકો છો કેટલી ઇઝીલી અને ઇન્સ્ટન્ટલી આપણે સક્કરિયાની નવી રેસીપી રેડી થઈ ગઈ છે. શિવરાત્રી સ્પેશિયલમાં તમે આ રેસીપી તમારા ઘરે ટ્રાય કરજો અને ચોક્કસ કમેન્ટ કરજો કે આ રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.